હો બેટા કેમ રોવું છે હા મારી જિંદગી બગડી ગઈ સાહેબ હું થયું હું રોવાનું બંધ કર પેલા રોવાનું બંધ કર પેલા તું કે કહું છું કેમ રોવું છે કે તમે આ ગોમમાં કોક સારું કરો આ દારૂબંધી બંધ કરાવો મારા આદમી રોજ પી પીને ઉઠીને મને જબ્બર કૂટી નાખે છે અમો ચાય નહીં પીવા દેતું કદી બૈરી તું હું પેલા ચેવુભાન છોકરાને બૈડ્યું તેવું શું કરવું છે કે એ દારૂબંધી બંધ કરા દો ગમમાં કોઈ દારૂ હાલત નહીં હોય એવું કરી દો બાયરી અમે હું શું કરું કે હવે કાઢવાવાળા દારૂના પીઠો છે તે કાટ કરે છે હું ઘણું કીધું છે કે દારૂ બંધ કરો પણ બુટલે કરો પછી મને કેવા આવું છે કે તમે સરપંચ નવાઈના થઈ ગયા છો તે પણ સરપંચ સાહેબ હાવ તો આવું ના હોય તો ઉઠીને દાંતા તો નહીં કાઢતા પેલા દારૂ પીવું છું અને પાછું મારે હારો કશું નહીં કહી શકતા અને રોજ ઉઠીને મને મારું છું તો હું કોઈ કોઈની વાત નહીં વાપરતા હારું યાર કશું વધો નહીં બરાબર છે એનું નિરાકરણ હું કોક લાવું છું પણ આવું ના આવું રહ્યા તો મારે એક દાડો રોડવાન આવશે કશું ઊંધું પગલું ભરવાની જરૂર નહીં અને કશું વિધવાય નહીં થઈ શકતું તું ભાઈ એ બધું સુધારો બધા લાવી દઉં છું હું એ ગમમાં અને તારા હાહરાને કહું છું અને તારા ધણીને કહું છું અને ગમમાં પીઠો જે ચાલુ છે ને એ બધાને કહું છું દારૂ બંધ કરી ના હોય કે હોટો પર જી હા તેમ કરો હા? પણ આનું નિરાકરણ લાવો તમે હાર જા સુશન જાઓ બેટા હાર મારો બેટો મારી માની છોકરાને આ દારૂડિયા કારણે તો બૈરો બાપરો કંટાળ્યો છે બૈરો તો રસ્તા પર આવી જાય અંગા છોકરો એની અન્યનો રસ્તા પર આવી જાય છે અને હું હવે સરપંચ તરીકે ફરજ તો મારા બધા પર છે કે ભાઈ આનું કાંઈક નિરાકરણ લાવીએ કશું વાંધો હેલો શાંતિ રાખો કોમ મારો આ બાદરું લાવવું પડશે ને અમુક ફૂટવા આવ્યું છે અલ્યા માટલું બીડું છે અલ્યા ભલ્યા અલ્યા ટોકર લાવ કે જા હમણાં હાલ ઘરાકી છૂટી પડશે તું તો ભત્રીજો છે કોણ છે કેમ કાકા અલ્યા માટલું બીડવાનું છે ફટાફટ ટાઈમ પેલી નળી લેતા નળી લેતા હું નળી લેતા કાકા પર પેલો ડોકો લેતા આવજે અલ્યા કરો તો આખા ગામમાં વટ પાડવાનું હજી વટ પાડવાનું છે આખા ગામમાં ફટાફટ લેતા આવજે એટલે બધા હા કાકા કરોબા બાયના ઘરે કહું એટલે હાલ નહીં. કરોબા એક કોથળી પર મને હાલ પગે શું થાય લોકો જો તો કીધું કરોબા ના અહીંથી એક કોથળી લઈને જઉં આમ તમે લોકો ઈજા હોય તો ઈકન શોપ ગમે તે શોપ કોકના પાન માજી હોય તો એકન પીને આવીએ અરે ઈશ્વર મળતું નતું તેમાં તમારે ત્યાં આવ્યો પણ નહીં માલ હજી તો માટલું બીજું ચાલ જો કે હાલ મેલ્યું છે પણ પૈસા હાલ દઉં પેલા રોકડા યાર પૈસાની શું સવાલ છે તમે તો ભરતા નહીં એક તો તાર શાણ આવું આમ મોડા આવો થોડો એક કલાક થશે હજી હાર એટલે લાવ માટલું બીજું છે ને હજી તો આમ શાણ હડપ છે ને જલ્દી આય ફટાફટ કાલનું પરિવર્તન એક તો આલો યાર કાલનું અલ્યા સાકો એક તો નાખી ભાઈ તું એક તો હું કાય હેરાન કરી છે તાર પેલો છોકરો કે કાલનું પડી છે લે ગોગરામ કાલ ડુંગુ હા એ આ જૂઠું બોલું છે યાર અરે હું કા મારા જૂઠું બોલું મારે વેપાર કરવાનો છે હું કા જૂઠું બોલું હું ખાઉં છું તો ખરો અને મારે તો આ બે ભત્રીજો ને બે જણામાં પેલી સોળી નીકળ ભેંસ મેળવા જતો તો મોડું થઈ ગયું કમ તો 4 વાગે હું આટલું કાઢી નાખું સરપંચ બીજા નંબરના સરપંચ હું સાલે મારા ભાઈ હું છે હે કેમ મસ્કરીઓ કરો છો સરપંચ ના જોડે રહીને તો ભાઈ એક્ટિવા લાયા હો કોઈ સરપંચ ના પાર રહીને કોઈ અમે એક્ટિવા નહીં લાયા અમારી મજૂરીથી લાયા છીએ બધી વાત સાચી છે ઠઠારા તમારી ના કરજો જે હોય મોઢો કયો ઠઠારા નહીં કરતો આપણો મારી વાત તાણે ગામમાં બધો જે ખરાબ દૂષણ થાય છે એ તો બંધ કરાવો એટલે હું કહેવા માંગો છું દૂષણ એટલે ગામમાં દારૂ કેટલો નીકળે છે પીઠો કેટલો વધી ગયો છે એ બંધ કરાવો તો કરાવવા તો વાત કરી પણ ના કરી દીધું અમે શું કરીએ કોઈ સરપંચ શું કરે અમે શું કરીએ એ વખત તમે સરપંચ અંગાથી ફરતા હતા તે વાતો મેલી જેવી કરતા હતા કે આપણા ગામમાં દારૂ બંધ થઈ જાય એક દારૂ શોર્ટ નહીં નીકળે અને ચૂંટણી જીતી જાય એટલે બાદશાહ બની ગયા એટલે વાત કરીએ છે મારા ભાઈ પણ બંધ નહીં કરતા શું કરીએ કયો અલ્યા તમારે કહેવું પડે તમારે તો લોબા કોન્ટેક હોય ગામમાં છોકરા કેટલા બરબાદ થઈ ગયા કેટલો છોકરો બગડે છે તમે તો સરપંચ તો ડાભો હાથ છો કેમ ના કહી શકો હાર હળો કે હું જેમ વોટ લેવા એટલે મેલી તો સરપંચ મોઢું તમે હેડતા હતા અને તે પડતા હતા ને હાર કે હું કોઈ કહી દેજો કે આવું નહીં હદ બાર વાત જાય છે કોઈ નહીં કઈ એમને પેલે કર્યા કોઈ તાણી આ તો મને સરપંચ બના એ વાતો કરો છો તમે યાર સરપંચ ના પૂછરા તો હેડતા હતા અમે હેડતા હતા આ પૂંછડા હેડતા હતા તે તાણી યાર તમે બધી મને જવાબદારી કહો છો બંધ નહીં કરાતા કરીએ એક તમે જવાબદારી લીધી હતી કે ગામમાં કશું
ખરાબ કામ નહીં થાય. દારૂ નહીં નીકળે, પીઠો બંધ કરાવી દેશું. આ તો ઉપરથી વધી ગયું. હા ને હા તો કેવું પડે ને કાં તો ના કે ગંદવાર હા ઓછા આવીને પાછા મત લેવા તો એટલું મેઠું બોલતા હતા. તમે આગળના પૈસા તો મોકલતા નહીં, બસ બાકી 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 બાકી. પણ મારે પછી પેલું ગોળ ને બોળ ને ફટકડી ને બટકડી બધું લાવવા જોવો. પેલા મારા ભત્રીજાને તો હું 100,000 પગાર કર્યો છે, તો એને મારે નહીં હાલવાના. આ વખત પૂરા પૈસા હો. કેટલા ફુગ્ગા મોકલવા? 3? હા કશું વાંધો ના, 3 ફુગ્ગા મોકલી દો. શેઠ સુધી નહીં આવું હો. વાટમાં અમે ગમે તે છોકરાને મોકલજો, એ મારા ભત્રીજો એને હાલી જઈશ. હા અરે એ હાઈવે સુધી જવાબદારી મારી, એ તમને કોઈ પકડો બકડો તો જવાબદારી મારી. સારું હેડો હો, આમાં કોઈક છોકરા મોકલો. 3 ફુગ્ગા મોકલાવો હેડો. બોલાવ. કાકા બોલા. હું કહું છું હા આપણા હાઈવે ઉપર 3 ફુગ્ગા પેક કરીને લેવું. પેક કરીને મોકલેલ. પેલું બીજું માટલું ઉતરી ને હોવા આ ત્રીજું સડાવણ કરવાનું છે, પણ 3 ફુગ્ગા પેક કરીને મોકલ. હા અને આ લેવાનું છે. એક્ટિવા લઈ જાય. હા ભાઈ. અલ્યા સરપંચ આવ. આવો શું સારું છે? શું સારું છે, માહોલ તો ગરમ છે ગમો આખો. ગરમ છે. પીવું છે? હું શું પીવું છું? ઊંધી વાતો શું કરો છો? અમારા પોણીએ પીવું નહીં, કશું પીવું નહીં. જો એટલે શાની વાત કરું, તમે શું ઊંધું ઊંધું ખેંચો છો? મારી વાત સાંભળો, પ્રેમથી કહું છું, આ વસ્તુ જે છે ને આ દારૂનું કાઢવાનું હા. એ બધું બંધ કરી નાખો. મારા આખા ગામમાં બધાનું ખોભરવું પડે છે. ઘણો બહેરો તો મારા ઘેર અહીં રોવું છે. બંગડીઓ ફોડાય વાતો કરી, છોકરો રસ્તા પર આવી તો જાય. કે ફોડી નાખો, ફોડી નાખો કે બધા દારૂ બંધ કરજો કાઢવાનું. હું કોઈ ઘેર યોના બોલાવા જાઉં છું, જે પીવા આવું છું ઘેર હું બોલાવા જાઉં છું. બધા બંધ કરજો શું પીવા જાય? પણ બંધ હું લેવા કરું? ધંધો છે મારો, હું કા બંધ કરું? બંધ નહીં થાય સરપંચ. અને એ વખત તો કહેતા હતા જીતાડ્યા છે અમે, મારા 45 ઘરનો કુટુંબનો આખો મત તમને આલ્યો છે. અને એ વખત તમે શું કહેતા હતા? કળવાભાઈ કીધું કાઢજો, વાત કોઈ તમારી નહીં બોલે. વાત તમારી લાખ રૂપિયાની તો છે, અત્યારે પણ શું લેવા આવ્યા છો? આ બંધ કરી નાખો. નહીં કરવાનું, હાથ લોબા કરશો જ નહીં. કમો સગસગાયો તોણીને ગાલ ઉપર. કાકા હું છે લાઈન પેલું ડુંગું લાવો. એ વખત તો વોટ લેવો હતો એટલે કે ભય કરતા હતા અને કે ચિંતા ના કરતા, હું બેઠો છું. ગામનો સરપંચ છું, તે સરપંચ હતો બોલવામાં થોડી તમીજ રાખો. કરવા ભાઈ બોલશો નહીં. આ શું કહું છો? બોલીને એટલે બીજું બંધ નહીં કરવું ને. નહીં કરવાનું, બોલીને બીજું બોલશો નહીં. કા દાઢામાં આગ લગાડે ને તો પટ્ટી મારશો, લાગતા લાગતા ફૂટ. હા બિહાડો તમે આમ સમજણ નહીં પડો તમને. હવે તમારા માટે કોઈક પેત્રો કરવો પડશે. મારી માની છોકરી વખત વોટ લેવો હતો એટલે કે કળવા ભાઈ ચિંતા કરતા ના. હું બેઠો છું કે પોલીસ આવશે તો હું આમ ભળી લ્યો ને અત્યારે કીધું બંધ કરો. તમારો ભા બંધ કરે હળગાઈ લ્યા. હા હા જલ્દી નીકળે. હા 3 ફુગ્ગા પેક કરવાના છે. કરી દીધા આમાં લેવું. હવે આલ્યા હેઠ. હા ના ના પહેલાથી જ તમારા છોકરાને કશું શીખવાડ્યું જ નહીં, બસ દારૂ પીતા જ શીખવાડ્યું છે. આટલી ગળા પેલા દાડા જ પીને આયા હતા તે વખત કૂટી નાખ્યા હોત, ટોટિયા ભઈ નાખ્યા હોત તો આ દશા આવત તારે. માર્યો ઘણો માર્યો અને ઘણો સમજાયો. નહીં સમજતો, નાના નહીં સમજતો. તે મારું તો કીધું પહેલા જ કેવું પડે, અમુક કાબુ ના રે. મારું વાત કરો કીધું છો તી. મોન્યું હોય તો કા મારું કેવું મોનતો નહીં. અને એમને હું સમજાવું એને એ દારૂડિયો થઈ ગયો છે, દારૂ બંધ કરતો નહીં. મારો વખ પણ તમારો છોકરો છે, શેમ ના કરી શકો તમે? છોકરો છે તે અત્યારે મારે નહીં. તમારા ગાત લડવું પડે છે. નહીં બંધ કરતો. મને હું શોખ થાય છે કે એને દારૂ પાવાનો. એવું ભાઈ તમે કે હું ગમે તેમ ધમ પસાલા કરશું ને તો કશું મેળ પડે એવો નહીં ભાઈ. એટલે અમારો છોકરો દારૂ પીવે એટલે ખાટા તમે મશ્કરીઓ કરો. હા અરે વાલા મશ્કરીઓ નહીં કરતો. તમારો છોકરો દારૂ પીવે છે પણ મને દુઃખ તો થાય છે, પણ કરે હું કયો. ખાતા હું કરું લ્યા. અલ્યા ગોમમાં નીકળું તો ગોમમાં મેણો મારે છે બધો કે દારૂડિયા છોકરાનો બાપ જાય. લ્યો મેન કારણ જ કોણ છે ખબર છે તમને? કોઈ સમજણ પડે છે? કાઢવા વાળા લ્યા, પીઠા વાળા. અલ્યા કાઢવા વાળા નહીં, મેન મુરાડી સરપંચ. સરપંચ તો ધારણ એ કરી શકે.
50 પીઠો ગામમાં ચાલતો હોય ને તો એકી દાડા બંધ કરી દેવરાવો. ખાટાબા તમે મારી વાત સાંભળો. અત્યારમાં સવારે વહેલા ચાય ના તો પીધો નહીં હોય ને ઘેર જઈ હતી હું બોલો કઈ ના આવી શું આ બંધ કરાવો તમે ગમો. વાત સાચી છે પણ આ સરપંચ બધા પીઠો બંધ કરાવે. હવે સરપંચને તો બધા ઓળખાણ હોય. પોલીસ સ્ટેશનમાં કેસ કરે, આ પોલીસ સ્ટેશનમાં નોંધીને બીજા પોલીસ સ્ટેશનમાં અરજી કરે. હા, એ વાત કરી નહીં. દારૂ બંધ ના થઈ જાય ગામમાં. હા. અરે અને સરપંચ તો જે કે ને કાટાલાલ, હા સરપંચ જે કે એ થાય યાર. ગામમાં દોણાદારનું વ્યસન બંધ કરાવવું હોય તો સરપંચ કરાવી દે. શું વાત છે? હા. એટલી તો નહીં હાક હોય ગામમાં સત્તા ખરી. તો પછી તમ દારૂ તો હું ના બંધાય યાર. પણ એક કામ કરવું પડે કે ભેગા થઈને સરપંચ ને કહીએ બધા. એક કામ કરો, હું ખોણ લઈને આવું કે પછી આપણે બે જણા જઈએ સરપંચ પહાડ. કશું હા માર ભૈયા છોકરો હારો શાપ બગડી ગયો છે અને કેવું માનતો નહીં આખું અને ગામ બગડી ગયું છે યાર. આ કામમાં રહેતો નહીં. અને હોભળો પેલા જેના સરપંચ નું કીધું પાછું હે? પેલા બોડાળ ને સરપંચ ના અંગાતી રહેતો હતી ને. એનું તો વાત મેળવાય નહીં તો એનો ડાબો હાથ થાય છે ને મને આમ એના ઉપર તો એ દાદા છે ને ફૂટાળ ઉપર તો અરે જબર ટેળકાયો. વોટ લેવો તો એક તો કે બધું કામ હું કરવડાયો. હાર હેડો હું જઈને આવું ને પછી હો? સરપંચની તો આપણે પીઠાવાળાને જઈને લડીએ પણ પીઠાવાળો તો એનો ધંધો લઈને બેઠો છે અને આપણે ડાયરેક્ટ એને કહીએ સરપંચ તમારી શિયાળ બુદ્ધિ જતી રહી છે. બુદ્ધો હોત તો કા દારૂ પીવો હોત. ફોન આવ્યો. હલો હલો નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. કોણ? વાઘુજી સરપંચ બોલું છું. હા બોલો બોલો સરપંચ. મજામાં સાહેબ? મજા મજામાં બોલો બોલો. હવે તમારું એક મારે કોમ હતું. હા બોલો બોલો. શું હતું? શું નોકરી પર હતા કે ના આજે તો હું રજા ઉપર હતો. રજા પર છો? ઓહો. તો અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ ચાલે છે અને વેપારી બહુ વધી ગયા છે. મારું તો વાપરતા નહીં. એટલે તમે જ્યાં ખરા? હું જઈને આવ્યો હા. ઉપરથી મને ધમકાવું છે. બરાબર છે? બુટલે કરવું. એવું છે એમ? અમારા ગામમાં મોટા મોટો વેપારી કરવો જ છે કડવાજી. તે બા ઉપર. બરાબર બરાબર. બરાબર છે? ઓળખ્યા, એ કોઈનું- હા એ કોઈનું મોને એવું નહીં. તો તમે એવું હોય તો જી આવો ને અને કહેતા હો ને કે બંધ કરી દેજે. હા તે વધો નહીં, હું તપાસ કરતા હોઉં. ચલો. ખાલી ઓટો મારતા હો. અરે તપાસ કરતા હોઉં, ઓટો મારતા હોઉં. એમાં હું કહેવું તો પડે ને તમે. આ તો તમે કહો છો એટલે એના બાકી તો એમને તો ના જવાય ને મારે. અને કહેજો બંધ કરી દી. એના કારણે બધો બહેરો બાપરો રસ્તા પર આવી જવું થઈ ગયું છે. હા એટલે આ તો ના હારો ને ધંધો. આ તો દારૂનો ધંધો થોડો ચાલતો. આ તો બિનકાયદેસર છે. હા તો એ ઓટો મારતા હાડો. એ હાર હા ઓટો મારતો. મારા બેટા જો કારણ દારૂનું દૂષણ ખરેખર બોલો. આ સરપંચ વળી કે છે અમે હું જઈને કહી આવ્યો પણ માનતા નહીં. પણ અમારે સરપંચ કે એટલે જવું પડે ભાઈ. ચલો ઓટો મારતા હું. કાકા બે આલીને આવ્યો પોટલા. હા બે આલીને આવ્યો. ચાલીને હોવા હજી કાલવાનું છે ભરીને મેળ્યો છે આપણા ખરાબ માલ. હા અને ભાઈ હા એ પૈસા માંગું પાછું કરે ને તો પાછું લેતા આવજે. ના હાલતો સારું. જા. એ પેલા કાલે બાકી લઈ ગયું. હા તો એ ભરીને મેલ્યો અને એક ભરવાનું બાકી છે તો ભરી નાખ. એ ભરી લે કીધું. હા કેમ ભાઈ? મહેમાન પણ હારું સાલુમાં તો નહીં. એમાં ના પડી હોય એ તો અમે તો ખવાનગી રાખીએ. એમાં થોડું પડ્યું હોય. અને ભળ એ ભાઈ એ મહેમાન. ઓ કાકા શાંતિ રાખો. હું કે શાંતિ હની રાખું. હું છો હું તો કોઈ જેવો તેવો વેપારી થોડો છો. મોટા પાયે વેપારી છું. અને અત્યારે સાલું બાલું નહીં બધું. એ તો સ્પેશિયલ હતું બધું. ડાયરેક્ટ ફુગ્ગા ભરીને મોકલી દીધું. આજ ને થોડું કલાક રહીને નાખો. માટલું મેલેલું છે. કલાક 2 કલાક રહીને આવજો હડો. એટલે કાકા હું પીવા માટે નહીં આવ્યો. તા હું મને જોવા આવ્યો છે. પોલીસ વાળો છું હું. પોલીસ વાળો. ચલો માલ પડે બતાવો. તું દેખાડવાનું કર. અરે ઊભા થો. ચલો માલ પડે. ઓરે કમળા તોણી ભાઈ ઊભા થો ઊભા. પોલીસ વાળો તારા જેવો નકલી પોલીસ બનીને આવીને પછી કે આ બે પીવાની અને પછી નીકળી જવાનું. આ પેલું કે હું પોલીસ વાળું તોણી મેલ ને બે કર દો. એ હું સૌ ભાઈ એ શાંતિ રાખ લે. હું શાંતિ રાખવાની. પોલીસ વાળો છું. પૂછાવાનું ઘર થયા તો શું ખબર નથી કે લાફામાં ઊંધો કઈ નાખ્યો આમાં જતો રહેશે ને કર કાકા દારૂ કેમ કાઢો છો? કોણ કાઢવો છે તું નીકળવાનું કર મેં કરવાનું કરીને મારા કાકાની ખબર નહીં એમાં ઊંધા કઈ નાખ્યો આમાં કાકોને ભત્રીજો 2 જણા આમાં નકલી પોલીસ બનીને આવીને પછી કોઈ બીવરામ. પોલીસ કરે એટલે શું છે? પોલીસ કરે એટલે હું તને બે કોથળી હું કોઈ હાલ દે મફત. કાકા પોલીસ વાળો મર્યાદામાં બોલો. મેં કરવાનું કર પડી મને કે લાફા
નેકળવાન કરવાથી દેખાડ પછી પોલીસ બીબી વાતા નહીં પોલીસ છે 2 મિનિટ હાકો જોઈ લો તમે આમાં તારી સપોર્ટ ને બપોરે તોડી નાખજો અરે જોઈ લો તમે હાકો 2 મિનિટ હું જોઈ લ્યા લે જોઈ લે ફરી જાવ ઘરમાં લે જોઈ લે આ કાકો પત્રી દે કચ્છ લ્યો જોઈ લ્યો આઈ ગયા છે નકલી પોલીસ વાળું આવ્યું છે મને છેતરવા અને આ દાખલામાં તારું બાઈકમાં ફોડી નાખ્યો તારા જેવા નકલી પોલીસ બની આવીને કોથળે પીવા તો મેં ઘણા જોયા કાકા કોઈની ધમકી ખંભા નહીં અમું ગમે તે હોય અલ્યા તારો કાકો કોણ છે હા પસાડી જ નાખવાનું આપણા અડ્ડામાં આવે ગમે એ તે બંકા તો બજારમાં ફર્યો આ તો રણબંકો છે હા સોડિયો તૂટી હું આવીને જાય આવું હા એ કોથળી પડી ના લે થોડી હરથી પર જેન પેલા પૈસા ના ભૂલ પાછો હા એ પડતરમાં લે બે ફુગ્ગા સરપંચ હા અરે ગામમાં કહું છું હવે વાતાવરણ ગંભીર થયું છે હો. આ દારૂના બાબતમાં લોકો આપણી વાતો કરે છે કે સરપંચ કશું કરતા નહીં એ વાત મારા હું પોકી છે બોલો અત્યારે બેઠા તો ફોન ના કર્યો મોકલે ડાયરેક્ટ કેવું સાહેબ દીકરી પોકી દો અરે ગામમાં બધામાં નહીં કીધું કે તમે મેઠાભાઈ તમે સરપંચને કહેતા નહીં એટલે ચીહુબાને સોકા હોય બાપરી રોતી રોતી એકના આવેલી બોલો આ કશું કોક કરો અનુ એટલે હું તો જોતો કે આવા પણ મોને નતું કરું તો પોલીસને ફોન કર્યો પણ સાચી વાત છે પણ આ તો સારું કાઠવું પડશે કોક દાડો પછી આવતી ચૂંટણીમાં આ કાઠું તો પરત નહીં યાર તાણે જો વૈકાના જલસા છે ને ડાબો હાથ તો લઈને જ બેઠા હતા હંગાથી શેડી ને શેડી નહીં હા તમે કહું છું કોક અરજી બરજી કરો આવો સરપંચ આવો હા શું ભાઈ આવો જલસા જ વૈકાણ છો અના જલસા તમે જલસા કરવાનું ગામમાં તો રમણ ભમણ થઈ ગયું અમે વાતો જ કરીએ છીએ ને કેટલા રૂપિયા લીધા ડાવાળો પાછી કેટલા દબાયા બે જણોએ એ ચૌભાઈ કોઈના રૂપિયા કોઈ આ દારૂડિયા હાલતા નહીં કે કાઢવા વાળા એમાં હાલતા નહીં એમાં તો આ ટાઈલ્સો નખાય છે મારે વાની વાત જગ્યા એવી અરે યાર હું કી આવ્યો છું નતો મોન્યો એ વેપારી બધા દારૂડિયા અને પોલીસને મોકલી છે અને જોવું થેડો આટલું બધું ગામમાં ખરાબ કોમ થાય છે ને આ ગોદડો લઈને બે શરમ નહીં આવતી તમે તો દારો એ કરો કોટ લેવો તો કે તો છેડી છેડી ફરતા હતા મારા લઈ લેજો અરે ભાઈ વાત થઈ છે બધી આ રેજે તો ઓમ ધમકાયા છે ઓને ડાયરેક્ટ પોલીસ ની વાત કરી છે સરપંચ તમે તો કે રહ્યો મારે બધું ભણવા થાય સરપંચ બન્યા હો પછી ભરવું પડે ગામના મેન મોણા જ નહીં લે હટજો લે હાડો બતાવો હેડો પોલીસ મોકલી સહી કર હેડો અડ્ડા ઉપર કળવાની હેડો હેડો લે હાડો સાચી વાત છે હળો તમે નહીં મોનો કા સરપંચ કશું કરતા નહીં સરપંચ રાત દાડો જોઈએ. ઉજાગરા કરે છે ગામ માટે તો દુખું હોય તો એના એ છે ઘણા બાળી કાકા અલ્યા હું કાકા કાકા કરે છે તારો ભાત આરીએ મે કેવું અલે એ તો પછી હું મેલ્યાવ છું પેલા ઝાંક જ પેલા પડતરમાં પેલા હાલ્યા પેલો વાટ જોઈ રહ્યો છે ફુગ્ગો ભર્યો કે નહીં ભર્યો ના હોય તો કાલ મને બધી નાખજો અલે બાટલી નાખું છું પેલો વાટ જોઈ રહ્યો છે કાકા તમે પગાર આલો વખત તો બોલતા નહીં મારા તાય સંકા કરો છો છોય જવું તો છે નહીં કોમ ધંધન હોય કારણ કોમ ધંધો લગાડ્યો છે એટલે હમણાં તો કોમમાં ધ્યાન આવતો નહીં એ ફટલે મેં બે ફુગ્ગા ભર ધંધો કરાવતા એ બે ફુગ્ગા ભરીને આલે પડતર કામ હાજો છે મફત રૂપિયા આવું છે રોટલા એમને થી પાય છે એક ટાઈમ ખવડાય મેં બોલ બોલ કરો રાખો એ ભલે ભલે નાખી દે બધું હંતા દે પડી જાય પોલીસ આવી હેલ દે બધું આ બધું ચાલુ છે સાહેબ કશું નહીં કરી દે દેખડું પાણી મેલી છો સાહેબ હું સપર બાપા રે કાકા પોલીસ આપતો તું સાહેબ પણ સાહેબ હું છું હું તો પગાર દાડી સાહેબ દારૂ શમ કાઢો ભલે પણ સાહેબ હું તો પણ સાહેબ હું સપર અમફાના કા તારા હું બાપા રે સાહેબ હું નહીં કાઢતો દારૂ સાહેબ ખાલી માટલું હો બાપા રે વેલા નહીં આપતો તું સાહેબ ભૂલ થઈ જાય છે તી મને પકડો તો ને સાહેબ લે પોલીસ વાળા કહું પોલીસ વાળો છું કે મનતો નહીં કે સાહેબ નતા ઓળખ્યા ઓ બાપા રે પૂછવા માટે કાકા દારૂ કેમ કાઢો છો એટલે મને કીધું આવા તારા જેવા કેટલા નકલી પોલીસ વાળા આવશે હા તમે સાદી વર્દી બતા સાહેબ સાહેબ એ સાહેબ મને કર અમને કર નાનો શેમ કહેતો તો તું ડોહા હા તારા જેવા તો કેટલા વેકણ આવું છે સાહેબ સલામ સાહેબ
નહીં મારતો. ઉપરનો દારૂ કાઢવો છે ને પછી દાદાગીરી કરો. મારા બધા છો તો ક્યાં કાઢો છો દારૂથી? ક્યાં કાઢો છો દારૂ? બંધ કરી નાખો. સાહેબ ઠોકો ખબર નહીં પડતી કે એ પોલીસ વાળા છે ખબર નહીં પડતી તમને હા અરે આ દારૂ કાઢવાનો છે હવે તમારે હા મને થાચા ના પડતા આ જ નહીં. સરપંચ ને તમને કીધું હા તો હા. બંધ કરજો તો ખબર નહીં પડતી તમને લઈ જાઓ તમે બી હા ઉડે ઉઠ ઉભા. હવે છે મારો. લઈ જાઓ. સાહેબ એ સાહેબ આટલો ઉપર આટલો ઉપર આ તો ક્યાં અમે આ ગામના મેન હેલો, બે હેલો. લઈ સાહેબ લઈ જાઓ. શું આપણું આ તો કાઢો દારૂ એમાં વાંચો ભળો આવે તમારી એટલે રિશ્વત ખોર સમજો છો મને રિશ્વત ખોર ચાલો, લઈ જાઓ. સીધો બરા સીધો બરા લઈ જાઓ. ગણો. હેલો, લઈ જાઓ બે. લઈ જાઓ. અને સાહેબ એ કાકા છોકરો મારો છોકરો દારૂડિયો થઈ ગયો સાહેબ તો આપણે હાથમાં નહીં લેવા. એ કાકા હાથો પાડે તમે છોકરો દારૂડિયો થઈ ગયો આપણ છે, સાહેબ. તમારા લીધે તો. એ, ચલો આગળ તમે એટલે સાહેબ એ થોડું શું છે તમે આગળ તમે સાહેબ, ના ના અરે હાથ તો ઉપાડું છું તાણે. કાયદા હાથમાં લઈ લે. ખબર નહીં પડતી વાત સાચી વાત સાચી. તમારા હાથ પહોંચ્યો આવે હા, છે ના, હું નહીં આવ્યો સાહેબ પાછા ગામમાં મેન હાર્યો છે હો આ પીઠામાં તમે શું તમે બધો કદી વધારે કાઢો છો દારૂ લઈ જવા દેજો. તો તાળી જજો. હા, લઈ જાઓ. લઈ જાઓ લઈ જાઓ આગળ તો. આગળ તો. જમો તો હેલો. બે દાળ નાખો એટલે ખાવા પડે હેલો. સરપંચ તમારું કામ આ જોજો. કાકા જોશી પડે માર એક તો તમે અંદરથી ખબર છે સારું કરી સાહેબ હો સારું કરી બરફ ઉપર ઊંઘાડીને મારો પણ તમે કીધું ને હું આવ્યો તો ઓટો મારવા કે મારા બેટા પેલો એ કોણ છે એ છોકરો છે ને તમારો શ્વાસ ચડ્યો છે અને પેલા ફરાર થઈ જાય. ફરા ના થાય ઉભા છે તો નહીં છોડી નહીં મને કે મારા પાસે સાથે પર હું હાથ પકડ્યો કઈ તમારું સાહેબ તો હા ના ના અમે સોળતા જ ના હું તો કોઈ હમણાં છે ને હા તમે છોડાવો ના આવતા પણ. ના મેં તમારી બે દાળ રાખો. હા, બરોબર છે સારું કર્યું સારું કરીને આ જો તમે અને ગોમના બૈરાન મોકલા માટલા બટલા ફોડી નાખે. સાચી વાત છે. બરાબર એ ખબર પડે. ખબર પડે તમે મેણો મારતા હતા કે નહીં કરતા સરપંચ નહીં કરે નહીં કરે બસ ગામનો બહેરાને હેરાન કરવો એ ના કરતી હાલ આપણે ફોડી નાખો. બોલાવો લ્યા. આયા છીએ ને આપણે. મિત્રો માટલો ફોડવાનો અંદર કોમ ચાલે છે અને આવા દારૂડિયા ગોમાં દારૂ કાઢતા હોય તેઓને સબક શીખવાડવો જરૂરી છે. સરપંચને નમ્ર વિનંતી કરીએ છીએ દરેક ગામના સરપંચને દારૂ બંધ કરાવો. વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. માટલો ફોડવાનું ચાલુ છે અંદર. પટી ગયું ચાલો.